ખેડાના કઠલાલ તાલુકામાં 9 વર્ષની કિશોરી સાથે શારીરિક અડપલા કરનાર શિક્ષકની પોલીસે ધરપકડ તો કરી લીધી હતી, જે બાદ કઠલાલના આરોપી શિક્ષક સૈયદ અખ્તર અલીના ઘરે બુલડોઝર પહોંચી ગયું. આમ ગુજરાત સરકારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ વાડી કરી હતી અને આ આરોપી શિક્ષકના ઘરે ગેરકાયદેસર થયેલ દબાણને તંત્રએ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આમ ગુજરાતમાં આ પ્રકારે પ્રથમ ઘટના હશે કે જ્યાં કોઈ શારીરિક અડપલા કર્યા હોય તેવા આરોપીના ઘરે તંત્રનું બુલડોઝર પહોંચ્યું હતું. ધોરણ 4માં ભણતી દીકરી સાથે અડપલા કરનાર આરોપી શિક્ષક સામે ગ્રામજનોમાં ખૂબ જ રોષ હતો. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી અને આરોપી શિક્ષક સૈયદ અખ્તર અલીની ધરપકડ કરી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ તંત્રનું બુલડોઝર આરોપી શિક્ષકના ઘરે પહોંચ તેના ઘરે કરાયેલું ગેરકાયદે દબાણ દૂર કરાયું હતું. મસાણે જવા માટે તો મરવું પડે, પણ અહીંના લોકો તો જાણે જીવતે જીવત નરકનો અનુભવ કરી રહ્યા છે. દ્રશ્યો છે સુરેન્દ્રનગર શહેરના ચામુંડાપરા વિસ્તારના, જ્યાં ઢીચણ સમા પાણીમાં આવી રીતે સ્મશાન યાત્રા કાઢવા માટે લોકો મજબૂર બન્યા છે. છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારના લોકો નગરપાલિકા અને કલેક્ટરને આ પાણી નિકાલ માટેની રજૂઆત કરે છે, પણ તંત્રના બહેરા કાને આ વાત નથી પહોંચી રહી અને સ્થાનિક તંત્રના પાપે જ અહીં મોતનો મલાજો પણ નથી ચડવાઈ રહ્યો. વરસાદી પાણી ભરાયા હોવાના કારણે શબવાહિની પણ આ વિસ્તારમાં પહોંચી શકતી નથી અને લોકોને આવી રીતે જ નનામી કાદવ કીચડમાંથી કાઢવી પડે છે. આ દ્રશ્યો છે નાગપુરના, જ્યાં કન્હાન વિસ્તારના બિયર બારમાં થયેલી બબાલનો આ સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં આવેલા યોગા બિયર બારમાં 5 જેટલા શખ્સો તીક્ષ્ણ હથિયાર સાથે ઘૂસી જાય છે. એ સમયે હાજર બધા ગ્રાહકો ડરી જાય છે અને નાસભાગ મચી જાય છે. આ દરમિયાન આ શખ્સોએ બાર કાઉન્ટરમાં તોડફોડ કરી બાર મેનેજરને ડરાવી તેની પાસેથી પૈસાની લૂંટ ચલાવી અને તે પોતાની સાથે આવી રીતે દારૂની બોટલો પણ લઈ ગયા હતા. આ ઘટના બાદ નાગપુર ગ્રામીણ પોલીસે આ સમગ્ર મામલામાં 5 લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસે રહેલા હથિયારો પણ કબજે કરી અને તેમની વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.